स्वाध्याय 12.1 22મી રકમ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 tan 2x upon x minus π/2 આને પ્રમાણિત રૂપમાં આપણે લાવવા માટે અહીંયા એક આદેશ લઈને રકમને આમાં ફેરવીશું. તો આદેશ હું લઈશ અહીંયા x minus π/2 બરાબર થીટા લઈશ. માટે x બરાબર થશે π/2 પ્લસ થીટા અને મારે tan 2x જોઈએ છે એટલે અહીંયા 2x પણ શોધી કાઢીએ એટલે 2x બરાબર થશે પાઈ પ્લસ 2 થીટા. આ 2x ની કિંમત આવશે. સાથે સાથે x ની લિમિટ π/2 છે તો આપણે થીટામાં કન્વર્ટ કર્યું છે તો એ પણ લિમિટ જોઈશે આપણને. એટલે જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 હશે ત્યારે થીટાની લિમિટ થઈ જશે 0. તમે અહીંયા x ની કિંમત π/2 મૂકશો તો π/2 માઇનસ π/2 બરાબર થીટા માટે થીટા બરાબર 0 મળશે એટલે લિમિટ ચેન્જ થઈ જશે. હવે આ બધું જે આપણે આદેશ લીધો છે એટલે ધાર્યું છે એને રકમમાં મૂકીશું એટલે રકમ આખી થીટામાં આવી જશે. એટલે રકમ આપણી પાસે આવશે થીટા ટેન્ડ્સ ટુ 0. અહીંયા tan 2x છે ત્યાં આપણી પાસે આવશે tan. આપણે 2x ની જગ્યાએ અહીંયા લખ્યું છે પાઈ પ્લસ 2 થીટા. નીચે આવશે x માઇનસ π/2 ની જગ્યાએ થીટા. હવે થીટા ટેન્ડ્સ ટુ 0. પાઈ પ્લસ ખૂણો ત્રીજું ચરણ આવશે અને ત્રીજામાં tan નું ચિહ્ન ધન છે એટલે આપણે આની જગ્યાએ tan 2 થીટા લખી શકીએ અને નીચે છે થીટા. હવે આપણી પાસે એક પ્રમાણિત રૂપ જેમ સાઇનનું હતું એમ અહીંયા પણ છે. જ્યારે x ટેન્ડ્સ ટુ 0 આ x ટેન્ડ્સ ટુ 0 તો tan x અપોન x બરાબર 1 થાય. આ એક ફોર્મ્યુલા આપણી પાસે પ્રમાણિત રૂપ છે એનો અહીંયા ઉપયોગ કરીશું. તો આપણી પાસે tan 2 થીટા છે તો નીચે 2 થીટા જોઈએ એટલે 2 વડે અહીંયા ગુણીશું તો ભાગવા પણ પડશે. એ ભાગાકારવાળા આપણે બહાર લઈ લઈએ એટલે 2 બહાર આવશે. અને હવે 2 થીટા આપણી પાસે વિધેય છે એટલે 2 થીટા ટેન્ડ્સ ટુ 0 tan 2 થીટા અપોન 2 થીટા. હવે આ પ્રમાણિત રૂપ સાથે અહીંયા સરખાવીશું તો 1 થઈ જશે માટે આન્સર આપણો આવશે 2 આન્સર આવશે. સ્વાધ્યાય 12.1 ની 23મી રકમ એમાં કીધું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધો જ્યારે fx બરાબર 2x પ્લસ 3 આ લેવાનું છે ક્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે આ વિધેય લેવાનું છે fx બરાબર અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે પોઝિટિવ છે ત્યારે લેવાનું છે 3 ઇન્ટુ x પ્લસ 1 એટલે કે 3x પ્લસ 3 લેવાનું છે. હવે આપણે આ પાલું શોધીએ તો લિમિટ એટલે એની 3 જમણી બાજુ ડાબી બાજુ અને તે બિંદુ આગળ એ ત્રણેય લક્ષ શોધવા પડે. તો સૌથી પહેલાં તો આનું અસ્તિત્વ છે જ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે 0 ઇક્વલ 0 આગળ એ મૂકીએ તો આપણને 3 મળશે જ. લખવું હોય તો આ રીતે લખાશે. ઇક્વલ 0 માટે 2x પ્લસ 3 એક્સની કિંમત અહીંયા 0 મૂકી દો એટલે અહીંયા આવશે 3. હવે જમણી બાજુ પાલા જોઈ લઈએ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે અહીંયા x ગ્રેટર ધેન 0 બતાવે છે એટલે આપણે વિધેય અહીંયા મૂકવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વિધેય મૂકવાનું છે x ગ્રેટર ધેન 0 વાળું એટલે 3x પ્લસ 3 અને પછી xની કિંમત 0 મૂકવાની એટલે આ 0 થઈ ગયું એટલે અહીંયા આવશે 3. અને હવે ડાબી બાજુ લઈ લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx અહીંયા જે fx નું વિધેય મૂકવાનું છે x લેસ ધેન 0 વાળું એટલે x લેસ ધેન 0 વાળું આ મૂકવાનું છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ અહીંયા મૂકીશું 2x પ્લસ 3 અને પછી xની કિંમત 0 મૂકીશું તો અહીંયા આવશે 0 એટલે આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx શોધાઈ ગયો. હવે શોધવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1
એફએક્સ શોધવાનું છે. આનો મતલબ અહીંયા કયું વિધેય મૂકવાનું ઇક્વલ ટુ, તો 1 છે એ 0 થી મોટું છે એટલે કે એક્સ ગ્રેટર દેન 0 વાળું વિધેય અહીંયા મૂકવાનું થશે. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 1, એફએક્સની જગ્યાએ મૂકીશું 3x પ્લસ 3, 1 છે. અને હવે એક્સની કિંમત 1 મૂકીશું એટલે અહીંયા 1 મૂકીશું એટલે 3 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 6 એનું લક્ષ્ય આવશે. જે શોધવાનું કીધું છે એ આનો જવાબ આવશે 6 અને આનું ત્રણેય માટે આવશે 3, ડાબી બાજુ, જમણી બાજુ અને એક્સ બરાબર 0 માટે 3 આવશે. સ્વાધ્યાય 12.1ની 24મી રકમ, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફએક્સ શોધો જ્યારે વિધેય એફએક્સ બરાબર x² - 1 જ્યારે x લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે -x² - 1 એફએક્સ બરાબર લેવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એનું જમણી બાજુનું લક્ષ્ય મેળવીએ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફએક્સ. હવે અહીંયા ધન બાજુ ધન છે એટલે એક્સ ગ્રેટર દેન 1 માટે અહીંયા આપણે આ વિધેય એફએક્સ બરાબર આને મૂકીશું એક્સ ગ્રેટર દેન 1 એટલે અહીંયા મૂકીશું -x² - 1 અને હવે એક્સની કિંમત 1 મૂકીશું. તો અહીંયા 1 મૂકીશું તો 1 નો વર્ગ 1 એટલે -1 અને આ -1 એટલે -2 આવશે. એવી જ રીતે ડાબી બાજુનું શોધીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ ફરીવાર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ. હવે અહીંયા શું છે 1 માઇનસ એટલે ડાબી બાજુનું લક્ષ્ય એટલે કે એક્સ લેસ ધેન 1 એટલે એક્સ લેસ ધેન 1 હોય ત્યારે એફએક્સ બરાબર x² - 1 મૂકવાનું છે. તો x² - 1 અહીંયા મૂકીશું અને હવે એક્સની કિંમત 1 મૂકી દઈએ એટલે 1 નો વર્ગ 1 આવશે, આ -1 આવશે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે જોશો તો જે જમણી બાજુનું લક્ષ્ય એફએક્સ એ 2 છે અને ડાબી બાજુનું લક્ષ્ય એફએક્સ એ 0 છે માટે ઇક્વલ નથી અને ઇક્વલ નથી માટે આપણે જે શોધવાનું છે ને તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફએક્સનું અસ્તિત્વ નથી. આવું થશે. રકમ નંબર 25 સ્વાધ્યાય 12.1, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ શોધવાનું છે જ્યારે એફએક્સ બરાબર મોડ એક્સ અપોન એક્સ, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને જ્યારે એક્સ બરાબર 0 છે તો એફએક્સ બરાબર 0 છે. હવે આ શોધવા માટે પહેલાં આપણે ડાબી અને જમણી બાજુ બંનેનું લક્ષ્ય શોધી કાઢીએ. જો એ સરખું નથી તો આનું અસ્તિત્વ નથી, જેમ 24મી રકમ કરી તેમ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફએક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ અહીંયા એફએક્સ કયું મૂકીશું મોડ એક્સ અપોન એક્સ. હવે એક્સ ગ્રેટર દેન 0 છે, જમણી બાજુ છે એટલે મોડ એક્સની બહાર નીકળશે તો એક્સ બહાર નીકળશે એટલે આપણી પાસે આવું વધશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એક્સ અપોન એક્સ મતલબ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ 1 એટલે અહીંયા આન્સર આવશે 1 જમણી બાજુ. એવી રીતે ડાબી બાજુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફએક્સ ફરીવાર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ મોડ એક્સ, આ જ વિધેય મૂકવાનું છે એક્સ. હવે એક્સ લેસ ધેન 0 છે મતલબ અહીંયા માઇનસ એક્સ બહાર આવશે. મોડ એક્સની બહાર શું લખાશે -x અપોન એક્સ લખાશે માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 -1 એટલે આનો આન્સર આવશે -1 આવશે.
અને આપણે જો સરખાવીશું તો બંને મૂલ્ય સરખા નથી, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx is not equal to limit x tends to 0 minus fx. માટે અહીંયા લિમિટ x tends to 0 fx નું અસ્તિત્વ નહીં મળે. જે આપણે આ શોધવાનું છે એનું અસ્તિત્વ નહીં મળે. સ્વાધ્યાય 12.1 ની 27મી રકમ. 26મી રકમ એ 25મી રકમ પ્રમાણે છે એટલે એ તમને આવડશે. 27મી રકમમાં જો fx બરાબર mod x minus 5 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ખાલી શોધવાનું છે. અહીં બીજી કોઈ કન્ડિશન આપી નથી કે x ગ્રેટર દેન લેસ દેન જેવું, એટલે સીધું જ આપણે અહીંયા fx નું આ સૂત્ર મૂકી અને x ની વેલ્યુ મૂકવાની રહેશે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx શોધવાનું છે. તો આ રીતે મૂકાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx ની જગ્યાએ mod x minus 5 અને અહીંયા mod એટલે x ની કિંમત 5 મૂકી દઈશું એટલે 5 minus 5 is equal to 0 આન્સર આનો આવશે. ત્યાર પછી 28મી રકમ. ધારો કે fx બરાબર a વત્તા bx જ્યારે x લેસ ધેન 1 હોય ત્યારે, fx બરાબર 4 જ્યારે x બરાબર 1 હોય ત્યારે, અને fx બરાબર b માઇનસ ax જ્યારે x ગ્રેટર દેન 1 હોય ત્યારે, અને જો લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર f1 હોય તો a અને b ની શક્ય કિંમતો કઈ છે. હવે અહીંયા કહી દીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ છે, જે અસ્તિત્વ f1 છે, મતલબ આનું અસ્તિત્વ છે, મતલબ એની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થશે, સરખું થશે બધું. એટલે આપણે પહેલા આને લખીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આપેલું છે એને લખીએ fx બરાબર f1 અને f1 છે અહીંયા 1 મૂકીશું f1 તો 4 મળશે, એ 4 આપણને આપેલું છે. હવે ડાબી અને જમણી બાજુનું લક્ષ સરખું જ છે અને એ 4 છે, એટલે પહેલાં આપણે લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ અહીંયા fx કયો લેવાનો છે કે જમણી બાજુ છે એટલે કે x ગ્રેટર દેન 1 લેવાનો છે, એટલે આને મૂકીશું અહીંયા b માઇનસ ax. હવે x ની કિંમત અહીંયા 1 મૂકીશું તો આપણને અહીંયા મળશે b માઇનસ a બરાબર 4, કારણ કે કીધેલું છે કે એનું અસ્તિત્વ છે અને આપણે 1 નંબર આપી દઈએ. અને જોડે બંને સાથે પણ સરખાવી શકાય, જમણી બાજુ અને ડાબી બાજુ. હવે ડાબી બાજુ લઈ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એટલે કે ડાબી બાજુ આપણને લિમિટ એટલે x લેસ ધેન 1 માટે fx બરાબર લેવાનું છે a વત્તા bx. હવે અહીંયા પણ આપણે હવે x ની કિંમત 1 મૂકી દઈશું એટલે a વત્તા b વધશે ઇઝ ઇક્વલ ટુ 4 આપણને કીધું છે આ 2 નંબર. હવે 1 અને 2 નો લોપ કરશું એટલે આપણે ab ની કિંમતો મળશે. તો બંનેને ફરીવાર અહીંયા લખીએ તો b માઇનસ a બરાબર 4 અને a વત્તા b બરાબર 4 થશે, એટલે આ a જતા રહેશે, 2b બરાબર 8 મળશે, માટે b બરાબર 4 મળશે ને કોઈ પણમાં મૂકી દઈએ, એકમાં મૂકતા એકમાં 4 મૂકીશું, b ની કિંમત અહીંયા 4 મૂકીશું તો a ની કિંમત 0 આવશે. કોઈ પણમાં બીજામાં પણ મૂકી શકો છો, અહીંયા b ની કિંમત અહીંયા 4 મૂકીશ તો 4 આ બાજુ જશે તો a બરાબર 0 મળશે. માટે a અને b ની જે શક્ય કિંમતો આપણને કીધી છે એ a બરાબર 0 અને b બરાબર 4 થશે.